નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માનવ પ્રજનનના આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ ચેપ્ટરમાં આજે આપણે બહુ અગત્યનો ટોપિક ભણવાના છીએ અને તે છે ઋતુચક્ર એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ। મિત્રો, સૌપ્રથમ પ્રશ્ન સમજી લઈએ તો ઋતુચક્ર કોને કહેવાય અને તેના તબક્કાઓ ક્યાં ક્યાં હોઈ શકે। આ જ મેઇન પ્રશ્નને ધ્યાનમાં રાખી આજનો ટોપિક ભણવાનો છે, કારણ કે નીટની અને ગુજકેટની એક્ઝામમાં આમાંથી બહુ સારા વિકલ્પો પૂછી શકાય છે। એ ઉપરાંત બોર્ડ એક્ઝામ માટે પણ પ્રશ્ન બહુ અગત્યનો હોય, છેક સુધી વ્યવસ્થિત સમજજો, દરેક મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરજો। કાંઈ પણ વસ્તુ ન સમજાય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો, પરંતુ ખાસ આખો વિડીયો જોઈ દરેક મુદ્દાઓને ગ્રહણ કરી અને નોટબુકમાં આજને આજે લખીને તૈયાર કરી લેજો। ક્લિયર? તો સૌપ્રથમ માદા પ્રાઇમેટ એટલે આપણે વાત કરી હતી કે જેનામાં વિકસિત મગજ છે, જે ઉચ્ચ કક્ષાના સજીવો છે, એ પ્રકારના સજીવોમાં એટલે કે પ્રાઇમેટ્સમાં સ્પેસિફિકલી વાનરો, એપ્સ અને માનવ। ક્લિયર? ખાસ યાદ રાખજો, વાનર, એપ્સ અને માનવ, તેમાં જે પ્રજનન ચક્ર જોવા મળે છે તેને ઋતુચક્ર કહીશું। અને આ સજીવોમાં જે ઋતુચક્ર જોવા મળે છે તે દર મહિને થતું હોય છે, માટે તેને માસિક ઋતુચક્ર કહે છે। અન્ય જે સજીવો છે તેનામાં ઋતુકીય ઋતુચક્ર પણ જોવા મળતું હોય છે, તેની માહિતી આપણે પહેલાં ચેપ્ટરમાં ભણી ગયા છીએ, એટલે એની વાત આપણે કરવાની નથી થતી। પરંતુ આ જે પ્રાઇમેટ્સ છે તેમનામાં માસિક ઋતુચક્ર જોવા મળે છે, એ ખાસ યાદ રાખવું, કારણ કે એને આધારે વિકલ્પ બની શકે છે। આગળ વાત કરીએ તો માસિક ચક્રની શરૂઆત ક્યારે થાય, તો તમને ખ્યાલ જ છે, આપણે વાત કરેલ હતી કે પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે, એટલે કે તરુણાવસ્થાના સમયગાળામાં પ્રથમ ઋતુસ્રાવની શરૂઆત થતી હોય છે, જેને રજોદર્શન પણ કહેવામાં આવે છે। મિત્રો, ખાસ યાદ રાખજો, આ જે રજોદર્શનની ક્રિયા થાય છે એટલે કે જે ઋતુસ્રાવની ક્રિયા થશે તે પુનરાવર્તિત પ્રક્રિયા છે, એટલે કે દર 28 દિવસે રિપીટ થતી પ્રક્રિયા છે। એટલે એમ કહી શકીએ કે જે એક ઋતુસ્રાવ થયો અને એના પછીનો જે બીજો ઋતુસ્રાવ થાય તેના વચ્ચેનો સમયગાળો એટલે ઋતુચક્ર। ક્લિયર? ફરીથી, પ્રથમ ઋતુસ્રાવથી બીજા ઋતુસ્રાવ વચ્ચેની સંપૂર્ણ ઘટના એને કહીશું આપણે ઋતુચક્ર। ક્લિયર? મિત્રો, શબ્દ ખાસ યાદ રાખવાનો છે, ઋતુચક્રનો સમયગાળો પૂછે તો 28 થી 29 દિવસ અને ઋતુસ્રાવનો સમયગાળો પૂછે તો 3 થી 5 દિવસનો થાય। ક્લિયર? આ ભૂલ નહીં કરતા, ખાસ યાદ રાખજો। હવે દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંડકોષ મુક્ત થતો હોય, જેને આપણે અંડકોષપાત કહીશું, ઓવ્યુલેશન, જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ। ક્લિયર? ઋતુચક્ર અથવા ગર્ભાશય ચક્રની જે ઘટનાઓ છે તેને કારણે ગર્ભાશયની જે અંદરની દિવાલ છે એટલે કે જે એન્ડોમેટ્રિયમ છે તેમાં ચક્રીય ફેરફારો થતા હોય। ક્લિયર? અને આ જે ચક્રીય ફેરફારો થાય છે તે સ્પેસિફિક હોર્મોન્સની ઇફેક્ટને કારણે થતા હોય છે, એ પણ આપણે આગળ ભણીશું। અને એ અંતઃસ્રાવો ક્યાં છે? માદા જાતીય અંતઃસ્રાવો એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન। આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં જે ફેરફાર થાય છે તેને કારણે ગર્ભાશયની દિવાલ ઉપર અસર થતી હોય, અને આ માદા જાતીય અંતઃસ્રાવો પર અસર કોણ કરશે? ગોનિડોટ્રોપિન્સ, આપણે ઓલરેડી ભણી ગયા છીએ, FSH અને LH, બરાબર છે। ટૂંકમાં અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી જે FSH અને LH ઉત્પન્ન થાય છે તેમના સ્તરની અસરને કારણે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન ઉપર અસર થશે અને તેને કારણે ઋતુચક્રની દરેક ક્રિયાઓ જોવા મળશે। ક્લિયર? આગળ સમજીએ તો આ જે ઋતુચક્ર છે, જે 28 દિવસનો સમયગાળો છે, તેને આપણે 3 તબક્કામાં વિભાજિત કરીને ભણવાનો છે। પહેલો તબક્કો એટલે કે ઋતુસ્રાવ તબક્કો, મેન્સ્ટ્રુઅલ ફેઝ, 1 થી 5 દિવસનો સમયગાળો હોય। ત્યારબાદ આવશે પુટિકીય તબક્કો, જેને કહીશું આપણે ફોલિક્યુલર ફેઝ, જે 6 થી 14મા દિવસ સુધીનો સમયગાળો છે। જ્યારે તેના પછી આવશે લ્યુટિયલ ફેઝ એટલે કે લ્યુટિયલ સ્ત્રાવી તબક્કો, અને એ 15 થી 28 દિવસ સુધીનો હોય, અને તેના પછી ફરીથી નવું ઋતુચક્ર શરૂ થશે। અને કેના પર આધાર રાખશે? ફલન થયું છે કે નહીં તેના ઉપર। જો ફલન થઈ જશે, મિત્રો ખાસ યાદ રાખજો, જો આ ઋતુચક્ર દરમિયાન શુક્રકોષ અને અંડકોષ વચ્ચે ફલન ક્રિયા થઈ જાય તો નેક્સ્ટ ઋતુચક્ર શરૂ થવાનું નથી। ક્લિયર? જો ફલન નહીં થાય તો ઋતુસ્રાવ થશે અને ઋતુસ્રાવને અંતે ફરીથી નવા ચક્રની શરૂઆત થઈ ગઈ હશે। ક્લિયર? સમજતા જઈએ ડિટેલમાં
તો સૌપ્રથમ આ ત્રણે ત્રણ તબક્કાઓને ભણવા માટે આપણે આ ચોક્કસ રેખાકૃતિનો ઉપયોગ કરવાનો છે. મિત્રો, આ રેખાકૃતિમાં તમે કઈ કઈ માહિતી મેળવશો એ ફટાફટ જોઈ લઈએ. તો અહીં આપણે જે દિવસોની વાત કરી એ દિવસોની ગણતરી પણ અહીં કરવાની છે. એ ઉપરાંત ગર્ભાશયની અંતસ્તરની દિવાલમાં જે ફેરફાર થાય છે તે પણ જોવાના છે. પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો અને અંડપિંડી અંતઃસ્ત્રાવો એટલે કે FSH અને LH તેમજ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન એ દરેકના જે લેવલ્સ છે તેનો અભ્યાસ ખાસ કરવાનો છે. એટલા માટે કહેલું હતું કે આ ચેપ્ટર માટે આ ટોપિક બહુ અગત્યનો કહી શકાય. અને એને આધારે એટલે કે હોર્મોન્સને આધારે જે અંડપિંડીય ઘટનાઓ થાય છે એટલે કે જે પુટિકાઓમાં ફેરફાર થાય છે તે પણ અહીં જોવાની થશે. ક્લિયર? તો આ દરેક મુદ્દાઓને સમજતા જઈએ તો સૌપ્રથમ દિવસ 1થી શરૂ કરીએ એટલે કે ઋતુસ્રાવ તબક્કાથી શરૂ કરીએ તો રુધિરમાં માદા જાતીય અંતઃસ્રાવોની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય. એટલે શું થશે તો કે તમે જોઈ શકો છો કે અહીં જે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું લેવલ તમે જુઓ છો કે લો લેવલ છે, ઓછું લેવલ છે. અને ઓછા લેવલને કારણે અહીં ગર્ભાશયની અંદરની દિવાલ તૂટે છે, રુધિર વાહિનીઓ કપાય છે અને તેમાંથી રુધિર સાથે અંડકોષ છે એ શરીરની બહાર નીકળે છે, જેને કહીશું આપણે ઋતુસ્રાવ અથવા તો રજોદર્શન, જે અહીં તમને બ્લડ ફોર્મમાં નીચે તરફ જતું દર્શાવેલ છે. ક્લિયર? અને તેને કારણે શું થશે તો ગર્ભાશયની દિવાલ તૂટે છે, રુધિર અને બાકીના ઘટકો શરીરની બહાર આવે છે અને તેને કારણે ગર્ભાશયની દિવાલમાં ઘટાડો થશે. ક્લિયર? આગળ જોતા જઈએ તો તે રુધિર વાહિનીઓ તૂટવાથી રુધિરનો સ્ત્રાવ થાય. આ રુધિર શરીરની બહાર નિકાલ પામશે અને આ ક્રિયા 3 થી 5 દિવસ સુધી ચાલતી હોય. એનો મતલબ કે ઋતુસ્ત્રાવનો સમયગાળો 3 થી 5 દિવસ. આ તબક્કો ભલે 1 થી 5 દિવસનો છે, પણ ઋતુસ્ત્રાવ કેટલા દિવસ ચાલે? પહેલા દિવસથી શરૂ કરી 3 દિવસ સુધી કે 5 દિવસ સુધી ઋતુસ્ત્રાવ ચાલુ હોય. બરાબર છે? આ સમય દરમિયાન આશરે 50 ml થી 150 ml સુધીનું રુધિર વ્યય પામતું હોય એટલે કે શરીરમાંથી નિકાલ પામતું હોય. અને મિત્રો, ખાસ યાદ રાખવા જેવું કે ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. એનો મતલબ જે સ્ત્રીઓમાં ઋતુસ્ત્રાવ નહીં થાય તો એમ કહી શકાય કે ગર્ભધારણ થઈ ચૂક્યું છે, એટલે કે તે ગર્ભધારણની સૂચક નિશાની છે. પરંતુ ઘણા પ્રોબ્લેમ્સને કારણે તણાવ હોય કે શરીરની અસ્વસ્થતા હોય તો તેને કારણે પણ થોડાક સમય પૂરતું ઋતુસ્ત્રાવ અટકતો પણ હોય છે. એનો મતલબ કે તે સૂચક નિશાની છે, સંપૂર્ણપણે એક્ઝેક્ટ તેમ ન કહી શકાય કે ગર્ભધારણ થયું છે. બરાબર છે? એના માટે તો ડૉક્ટર્સ દ્વારા જે ચોક્કસ ટેસ્ટ કરવામાં આવતી હોય છે તે ટેસ્ટ દ્વારા અને સોનોગ્રાફી દ્વારા જ ખ્યાલ પડે કે ગર્ભધારણ થયું છે કે નહીં. ક્લિયર? પણ ટૂંકમાં એટલું યાદ રાખવાનું છે કે ઋતુસ્ત્રાવના તબક્કા દરમિયાન પ્રોજેસ્ટેરોનનું લેવલ નીચું હોય છે. હવે મિત્રો, અહીં શું થશે તો પ્રોજેસ્ટેરોન જે છે તેનું ઓછું લેવલ પિટ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરશે અને જેને કારણે FSHનો સ્ત્રાવ પ્રેરાશે. મિત્રો, ખાસ સમજો, પ્રોજેસ્ટેરોનનું જે ઓછું લેવલ છે તેની અસર અગ્ર પિટ્યુટરી ઉપર થવાથી FSHનો સ્ત્રાવ રિલીઝ થશે. અને FSHનો સ્ત્રાવ એટલે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, મિત્રો શબ્દ સમજવાનો છે. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ એટલે કે ફોલિકલ્સને, પુટિકાઓને સ્ટિમ્યુલેટ કરે એટલે ઉત્તેજે છે. એટલા માટે એમ કહી શકીએ કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનને કારણે હવે જે પુટિકીય તબક્કો છે, જે પ્રસર્જિત તબક્કો છે તેની શરૂઆત થઈ. એટલે કે બીજો તબક્કો 6 થી 14 દિવસનો તબક્કો છે તેની શરૂઆત થઈ. હવે આ FSHનું લેવલ છે તે શું કરશે? તે પુટિકાઓને ઉત્તેજે છે એટલે કે વિકાસશીલ પુટિકાઓ જોવા મળશે. બરાબર છે? પુટિકાઓમાં વિકાસ થશે એટલે કે પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા અને અંતે ગ્રાફિયન પુટિકામાં નિર્માણ પામશે. આપણે ઓલરેડી આગલા વિડીયોમાં જોયેલ છે. આ જે પુખ્ત પુટિકાઓ બને છે, જે ગ્રાફિયન પુટિકાઓ બને છે, તેની સાથે સાથે ગર્ભાશયનું અંતઃસ્તર પણ પ્રસાર પામે છે એટલે કે પ્રોલિફરેટ થાય છે, વધે છે. બરાબર છે? પ્રસર્જન થાય એટલે કે ગર્ભાશયનું જે સ્તર છે એ ધીમે ધીમે પાછું વધતું જાય છે. કારણ કે જો આ ઋતુચક્રમાં ફેરફાર થાય અને ફલનની ક્રિયા થાય તો તે સમયે બનતા ફલિતાંડને કે જે ભ્રૂણ છે તેને સ્થાપિત કરવા માટે આ ગર્ભાશય છે તેનું સ્તર પ્રોલિફરેટ થતું હોય છે. બરાબર છે? એટલે કે તે પુનઃસર્જન પામે છે. અને એની માહિતી આપણે આગળ ચાર્ટમાં ભણેલ છે કે તમે જોઈ શકો છો આ ચાર્ટમાં કે જે ગ્રોઈંગ ફોલિકલ્સ છે તેમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થાય છે અને ઓવ્યુલેશન પણ થાય છે. બરાબર છે? ઓવ્યુલેશન એટલે અંડકોષપાત થશે. અંડકોષપાત થાય છે એટલે અંડપિંડમાંથી અંડકોષ બહાર આવશે. એ વાત આગળ સમજીએ, પરંતુ એ પહેલાં સમજી લઈએ કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થશે એટલે કે જે પુખ્ત પુટિકાઓ છે
તે ઇસ્ટ્રોજન હોર્મોનનો સ્ત્રાવ કરે છે. અને અહીં તમે જોઈ શકો છો કે ઇન્ક્રીઝડ ઇસ્ટ્રોજન એટ મિડ સાયકલ સ્ટિમ્યુલેટ્સ એલેચ સિક્રેશન, એટલે કે તેની પોઝિટિવ ફીડબેક ઇફેક્ટ થશે. ક્લિયર? યાદ કરો, આપણે વાત કરેલી હતી કે ઇસ્ટ્રોજનનો જે વધુ સ્ત્રાવ છે તેની પોઝિટિવ ઇફેક્ટ થશે પિટ્યુટરી ગ્રંથિ ઉપર, અને જેને કારણે એલએચનો સ્ત્રાવ વધશે. બરાબર છે? અને એલએચનો સ્ત્રાવ વધશે એટલે શું થશે તો કે અંડકોષપાત થશે. બરાબર છે? તો અહીં તમે જોઈ શકો છો કે એલએચ પણ ઇન્ક્રીઝ થયું છે અને ઇસ્ટ્રોજન પણ ઇન્ક્રીઝ થયું છે. હજી પ્રોજેસ્ટેરોનમાં ઇન્ક્રીઝમેન્ટ જોવા મળ્યું નથી. બરાબર છે? એટલે ઇસ્ટ્રોજન પણ વધે છે, એલએચ પણ વધે છે અને અંડકોષપાતની ક્રિયા થશે. બરાબર છે? હવે આ જ્યારે અંડકોષપાતની ક્રિયા થાય તે આશરે 14મા દિવસે, એટલે કે ચક્રની મધ્યમાં થતી હોય છે. બરાબર છે? અને આ સમયે એલએચ અને એફએસએચ બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે, જે તમે જોઈ શકો છો. બરાબર છે? હવે અહીં એલએચનો સ્ત્રાવ કેવો હોય છે? ઝડપી હોય છે અને ચક્રના વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી આગળ વધે છે. ખાસ સમજો મિત્રો, અહીં જે એલએચનો સ્ત્રાવ થાય છે એ ઝડપી હોય છે અને મહત્તમ હોય છે. એટલે એલએચ અતિશય વધી જાય છે, જેને એલએચ પરાકાષ્ઠા પણ કહેવામાં આવે છે. મિત્રો, બહુ અગત્યનો ટોપિક છે, યાદ રાખજો. એલએચ પરાકાષ્ઠા શું પૂછી શકે? તો યાદ રાખવાનું કે ચક્રની મધ્યમાં, એટલે કે 14મા દિવસની આસપાસ એલએચનો ઝડપી સ્ત્રાવ થાય છે, મહત્તમ સ્ત્રાવ થાય છે, જેને કારણે પેલી ગ્રાફિન પુટિકા તૂટે છે અને અંડકોષપાત થાય છે. બરાબર છે? અને આ અંડકોષપાત થયો 14મા દિવસે, એટલે એમ કહી શકાય કે પુટિકીય તબક્કો પૂર્ણ થયો. અને હવે શરૂ થશે લ્યુટિયલ સ્ત્રાવી તબક્કો, એટલે કે 15મા દિવસથી આગળ જઈએ તેમ આ તબક્કો શરૂ થશે. હવે યાદ રાખીએ કે જ્યારે અંડકોષપાત થાય ત્યારે આપણે સમજેલ હતા કે જે જગ્યાએથી અંડકોષપાત થાય છે ત્યાં કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થશે. ક્લિયર? યાદ હશે તમને. આ કોર્પસ લ્યુટિયમ છે તે શું કાર્ય કરે છે? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. એ પણ આપણે ભણેલ છીએ. ક્લિયર? ફરીથી, જ્યારે અંડકોષપાત થશે તો અંડકોષપાત જે જગ્યાએથી થાય છે તે પુટિકામાં હવે શું નિર્માણ થાય છે? કોર્પસ લ્યુટિયમ કહીશું આપણે તેને. અને આ કોર્પસ લ્યુટિયમ છે તે પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. એનો મતલબ તમે જોઈ શકો છો કે અહીં પ્રોજેસ્ટેરોનનું લેવલ વધે છે. ક્લિયર? તો પ્રોજેસ્ટેરોનમાં થતો વધારો ક્યાં સુધી જળવાશે? જો ફલન થાય તો 8મા કે 9મા મહિનાના ગર્ભના વિકાસ સુધી આ પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ જળવાઈ રહેશે. બરાબર છે? જો ફલન થાય તો જ. ક્લિયર? જો ફલન ન થાય, મિત્રો ખાસ સમજજો, જો ફલન ન થાય તો આ પ્રોજેસ્ટેરોન સ્ત્રાવ પાછો ઘટે છે અને ફરીથી રજોદર્શનની ક્રિયા થાય છે, જે તમે જોઈ શકો છો. અને એ જ 28મા દિવસ પછીનો દિવસ, એટલે કે નવા ઋતુચક્રનો પહેલો દિવસ થશે. બરાબર છે? એટલે એમ સમજી શકીએ કે જ્યારે અહીં વિઘટનની ક્રિયા થાય છે તો વિઘટનની ક્રિયાને અંતે જે કોર્પસ લ્યુટિયમ છે એ હવે કોર્પસ આલ્બિકનમાં ફેરવાશે. બરાબર? અને નવા ઋતુચક્રની શરૂઆત થશે. તો એના માટે શું લખી શકીએ કે કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે અને ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી માટે પણ આવશ્યક હોય છે. એટલે કે અંતઃસ્તરની જાળવણી પણ કરશે. ગર્ભાશયનું આવું અંતઃસ્તર ફલિત અંડકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટના માટે જરૂરી હોય. એટલે કે અંતઃસ્તર જે બને છે તે ફલિત અંડકોષ માટે જરૂરી બને છે. ક્યારે? જો ફલન થાય તો જ. મિત્રો ખાસ યાદ રાખજો, આપણે પહેલાં જ વાત કરી કે જો ફલન થાય તે સમયે પ્રોજેસ્ટેરોનનું સ્તર ઊંચું હશે અને ગર્ભાશયની દિવાલ પણ વધી ગઈ હશે. શું કામ? કે જો ફલન થાય તો ફલિત અંડકોષને સ્થાપિત થવા માટેનું પૂરતી જગ્યા મળી રહે, એટલા માટે. અને જો આ ગર્ભધારણ થઈ ગયું, એટલે કે ફલન થઈ ગયું, તો ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જશે અને ઋતુસ્ત્રાવ થતો નથી. ક્લિયર? જો ફલન થઈ જાય તો ઋતુસ્ત્રાવ ન થાય અને નેક્સ્ટ ઋતુચક્ર પણ શરૂ નહીં થાય. પણ જો ફલન ન થાય, તેની વાત પણ કરી, જો ફલન ન થયું તો કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય અને ગર્ભાશયનું અંતઃસ્તર જે એન્ડોમેટ્રિયમ છે તે તૂટશે અને ઋતુસ્ત્રાવ થશે. અને ત્યારબાદ એ ઋતુસ્ત્રાવ થયો એટલે એ નવા ઋતુચક્રની નિશાની છે. એનો મતલબ કે હવેથી નેક્સ્ટ અન્નપિંડમાંથી નવો અંડકોષપાત થશે અને એના માટેનું ઋતુચક્ર શરૂ થશે. માનવમાં આ ઋતુચક્ર છે એ 45થી 50 વર્ષની ઉંમરમાં બંધ થઈ જતું હોય છે. એવરેજ 45 વર્ષ પછી આશરે 50 વર્ષની ઉંમરમાં આ ઋતુચક્રની ક્રિયા બંધ થાય છે, જેને મેનોપોઝ કહેવામાં આવે છે. ક્લિયર?
અને આ મેનોપોઝ થયો એનો મતલબ કે તે સ્ત્રીમાં હવે અંડકોષપાતની ક્રિયા થવાની નથી, અંડકોષ ઉત્પન્ન નથી થવાનો અને તે સ્ત્રી હવે માતૃત્વ ધારણ કરી શકશે નહીં. એટલે એમ કહી શકીએ કે જે ચક્રીય ઋતુસ્રાવ છે તે સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે. એટલે કે યૌવનારંભથી મેનોપોઝ સુધીની દરેક અવસ્થા દરમિયાન જો ઋતુચક્ર પ્રોપરલી ચાલતું હોય તો તે પ્રજનન અવસ્થાનું સૂચક છે. એનો મતલબ કે તે સ્ત્રી છે તે પ્રજનનક્ષમ છે, માતૃત્વ ધારણ કરી શકે છે. એનો મતલબ કે રજોદર્શન અને મેનોપોઝ વચ્ચે આ ચક્રીય ઋતુસ્રાવ લંબાયેલો હોય છે અને જે પ્રજનન અવસ્થાનું સૂચક છે એમ કહી શકીએ. ક્લિયર? હવે મિત્રો, આ ક્વેશ્ચનમાં જે હોર્મોનલ ઇફેક્ટ્સ છે તે તમે પ્રોપરલી યાદ રાખી શકો, સિક્વન્સમાં યાદ રાખી શકો, એટલા માટે તમને 2 ઇમેજીસ આપું છું. અત્યારે સમજાવી આપું છું, પરંતુ ફરીથી તમે તેનો 2 વખત પ્રોપરલી અભ્યાસ કરજો કે જેને કારણે હોર્મોન્સની પ્રોપર સિક્વન્સ, પ્રોપર ક્રિયાવિધિ તમને યાદ રહી જાય. બરાબર છે? તો સૌપ્રથમ આપણે આ રેખાચિત્રનો અભ્યાસ કરીએ તો અહીં તમને નંબર્સ આપેલા છે, એ નંબર્સ પ્રમાણે યાદ રાખવાનું રહેશે, પહેલી વાત. અને બીજું, અહીં તમને ગ્રીન અને રેડ આ બંને પ્રકારના એરોઝ આપેલા છે, જેમાં જે ગ્રીન એરો છે તે પોઝિટિવ ફીડબેક ઇફેક્ટ બતાવે છે અથવા તો પ્લસ તરફની ઇફેક્ટ બતાવે છે અથવા તો ચોક્કસ ક્રિયાવિધિ સ્ટિમ્યુલન્સ એટલે કે ઉત્તેજિતતા બતાવે છે. જ્યારે રેડ પાર્ટ છે એટલે કે રેડ એરો છે તે તેનું ઇન્હિબિશન એટલે કે તેની અટકાયત બતાવે છે, એટલે કે નેગેટિવ ઇફેક્ટ બતાવે છે. બરાબર છે? અને બાજુમાં જે ફ્લો ચાર્ટ આપેલ છે તે ફ્લો ચાર્ટમાં સંપૂર્ણ ક્રિયાવિધિ સિક્વન્શિયલ છે. તો આપણે ફ્લો ચાર્ટ અને આ ડાયાગ્રામ બંનેનો સાથે અભ્યાસ કરીશું કે જેને કારણે આખી સિક્વન્સ તમારે જળવાઈ રહે. બરાબર છે? તો સૌપ્રથમ તમને હાઇપોથેલેમસમાંથી પિટ્યુટરી ગ્લેન્ડ ઉપર જે ઇફેક્ટ થાય છે GnRHની એટલે કે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોનની, એ નંબર 1માં બતાવેલ છે. બરાબર છે? એટલે કે હાઇપોથેલેમસમાંથી જે GnRH ઉત્પન્ન થાય છે તે નીચે આવી અને અગ્ર પિટ્યુટરી ગ્રંથિ ઉપર ઇફેક્ટ કરશે અને જેને કારણે તેમાંથી FSH અને LH રિલીઝ થશે, જે આપણે આગલા વિડીયોમાં પણ અભ્યાસ કરેલ છે. અહીં તમે 2 નંબરમાં જોઈ શકો છો. ક્લિયર? એ જ વસ્તુ અહીં ફ્લોચાર્ટમાં જોઈએ તો ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે કે FSH છે ઇઝ રિલીઝડ ઇન ધ પિટ્યુટરી ગ્લેન્ડ એટલે કે પિટ્યુટરી ગ્લેન્ડના અગ્રભાગમાંથી તે રિલીઝ થઈ છે. તે રિલીઝ થઈને શું કરશે તો કે ઇટ સ્ટિમ્યુલેટ્સ ધ પ્રોડક્શન ઓફ ઇસ્ટ્રોજન એટલે કે ઇસ્ટ્રોજનના જે ઉત્પાદનની પ્રોસેસ છે તેને ઉત્તેજિત કરે છે. પરંતુ આ પ્રોસેસ થાય ત્યારે જે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે ઇટ કોઝિસ એન એગ ટુ ડેવલપ એટલે કે તે અંડકોષને વિકાસ પામવા માટે, જે પુટિકાની અંદર તેનો વિકાસ થાય છે તેના માટે પણ તે હેલ્પફુલ થતો હોય છે. એટલા માટે જ આપણે તેને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કહીએ. ફોલિકલ એટલે કે પુટિકા, સ્ટિમ્યુલેટિંગ એટલે પુટિકાને ઉત્તેજિત કરતો હોર્મોન છે. બરાબર છે? અને અહીં ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન થતું હોય છે. એ ક્યાંથી થાય છે તો કે ઓવેરીસમાંથી. એ સમજતા જઈએ તો સૌપ્રથમ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કે થર્ડ પાર્ટ છે જેમાં ઇસ્ટ્રોજનનું ઉત્પન્ન થતું બતાવે છે, જે સ્લાઇટલી એલિવેટેડ એટલે કે થોડુંક વધારે જથ્થામાં ઉત્પન્ન થાય તો તે અગ્ર પિટ્યુટરી ઉપર તેની ઇન્હિબિશન નેગેટિવ ફીડબેક ઇફેક્ટ આપશે, જે પણ આપણે આગલા ચાર્ટમાં અભ્યાસ કરેલ છે. ક્લિયર? અને આ નેગેટિવ ફીડબેક ઇફેક્ટ છે એ શું કરશે તો કે તે ઇન્હિબિટ્સ ધ પ્રોડક્શન ઓફ FSH એટલે કે તે FSHના પ્રોડક્શનને અટકાવે છે. પરંતુ અહીં એ પણ ખાસ વાત યાદ રાખવાની છે કે તેનું જે વધારાનું લેવલ છે એટલે કે વધારે જથ્થામાં જે ઇસ્ટ્રોજન ઉત્પન્ન થયો છે તે પોઝિટિવ ફીડબેક ઇફેક્ટ પણ કરશે. ટૂંકમાં અહીં 2 પ્રકારની ઇફેક્ટ થશે, નેગેટિવ અને પોઝિટિવ. નેગેટિવ ફીડબેક ઇફેક્ટને કારણે FSH છે તે ઓછો થશે, અટકશે. જ્યારે પોઝિટિવ ફીડબેક ઇફેક્ટને કારણે તમે ફ્લોચાર્ટમાં જોજો તો સ્ટિમ્યુલેટ્સ ધ પ્રોડક્શન ઓફ LH એટલે કે LHના પ્રોડક્શનને વધારે છે. એટલે અહીં શું થશે, FSH ઉપર નેગેટિવ અને LHના પ્રોડક્શન ઉપર પોઝિટિવ ફીડબેક ઇફેક્ટ થશે. અને વધારામાં શું થાય છે તો કે જે યુટ્રસ, જે ગર્ભાશયની અંદરની દિવાલ છે તે જાડી બને છે. બરાબર છે? આગળ વધતા જઈએ તો જે LHનું પ્રોડક્શન વધ્યું છે, જે પિટ્યુટરી ગ્લેન્ડમાંથી LHનું પ્રોડક્શન વધે છે, તે શું કાર્ય કરશે તો કે તે પહેલું કાર્ય કરશે ઓવ્યુલેશનનું એટલે કે અંડકોષપાતની ક્રિયા કરશે. અને અંડકોષપાતની ક્રિયા થાય જેને કારણે શું થાય તો કે જેને કારણે ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન ધીમું પડશે, એના ઉપર ઇન્હિબિશન થશે અને પ્રોજેસ્ટેરોન છે
એનું સ્ટિમ્યુલેશન થશે, એટલે કે જે કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય છે તેમાંથી પ્રોજેસ્ટેરોન મુક્ત થાય છે. બરાબર છે, એ વાત આપણે સમજેલા છીએ. છતાં પણ આ ડાયાગ્રામમાં ફરીથી જોઈ લઈએ તો કે જે 4 નંબરની પ્રોસેસ જોયા પછી 5th પ્રોસેસ જોઈએ તો 5th પ્રોસેસમાં LH અને FSH સર્જ બને છે, એટલે કે તેનો વધારો થાય છે અને જે શું કાર્ય કરશે, ઓવ્યુલેશનમાં મદદ કરશે. જે આપણે પેલી આકૃતિમાં ગ્રાફમાં જોયેલ હતું કે તેમાં બંનેનું લેવલ થોડું વધે છે. આ બંનેનું લેવલ જ્યારે વધે છે ત્યારે તેની ઇફેક્ટને કારણે, ખાસ કરીને LHની ઇફેક્ટને કારણે ઓવ્યુલેશન થશે, એટલે કે અંડકોષપાત થશે. બરાબર છે, અંડકોષપાત થયો. 7 નંબરમાં તમે જોઈ શકો છો કે અંડકોષપાત થયા પછી જે જગ્યાએથી અંડકોષ મુક્ત થાય છે ત્યાં શું રહેશે, કોર્પસ લ્યુટિયમ બાકી રહેશે. બરાબર છે, આ કોર્પસ લ્યુટિયમ છે તેની નેગેટિવ ફીડબેક ઇફેક્ટને કારણે ઇસ્ટ્રોજનનું પ્રોડક્શન ઘટે છે અને પ્રોજેસ્ટેરોનનું પ્રોડક્શન ત્યાંથી થાય છે. ક્લિયર? એટલે કે કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટેરોનનું પ્રોડક્શન થાય છે, આપણે ખ્યાલ છે. હવે અહીંથી આપણે ફ્લો ચાર્ટમાં જ આગળ વધશું. તો કોર્પસ લ્યુટિયમમાંથી જે પ્રોજેસ્ટેરોનનું પ્રોડક્શન થયું તે શું કાર્ય કરશે, તો કે સૌપ્રથમ તે મેન્ટેન્સ ધ લાઇનિંગ્સ ઓફ ધ યુટ્રસ, એટલે કે ગર્ભાશયની સ્થિતિને, અંદરની દિવાલને એમને એમ જાળવશે. શા માટે? કારણ કે જો ફલન થાય, શુક્રકોષો આવે, અંડકોષ સાથે તેનું ફલન થાય તો ફલન ક્રિયાને અંતે જે ફલિતાંડ બને છે, પછી જે ભ્રૂણ વિકાસ થવાનો છે તેના માટે ગર્ભાશયની દિવાલને સક્ષમ બનાવે છે. બરાબર છે, પરંતુ જો ફલન ન થાય, મિત્રો ખાસ સમજો, પરંતુ જો ફલન ન થાય તો પ્રોજેસ્ટેરોન છે તેનું લેવલ ડાઉન થશે ફરીથી. ક્લિયર? પેલી ડાયાગ્રામમાં, ગ્રાફમાં જોયું હતું, પ્રોજેસ્ટેરોનનું લેવલ ડાઉન થશે અને જેને કારણે ગર્ભાશયની અંદરની દિવાલનું જે સ્તર છે, એટલે કે અંતઃસ્તર છે, તે બ્રેકડાઉન થશે અને ઋતુસ્ત્રાવની શરૂઆત થશે. એટલે કે આ ગર્ભાશયની સ્કિનના ટુકડા છે કે જે રુધિરવાહિનીઓ કપાય છે, તે રુધિરવાહિનીઓ, તેની અંદરનું રુધિર અને અંડકોષ, એ બધું જ ઋતુસ્રાવ મારફતે શરીરની બહાર નીકળે છે અને તમે જોઈ શકો છો કે ફરીથી તે FSH ઉપર અસર કરશે, એટલે કે નવા ઋતુચક્રની શરૂઆત માટે તેને મોટિવેટ કરશે, એક્ટિવેટ કરશે. ક્લિયર? તો આ આખી ક્રિયાવિધિ આ 2 ડાયાગ્રામને કારણે તમે ઇઝીલી યાદ રાખી શકશો. ક્લિયર? તો મિત્રો, સંપૂર્ણ ડિટેલ બધી જ માહિતી તમને અહીં આપી દીધેલી છે. દરેક મુદ્દાઓને ફરીથી વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો. આમાંથી બહુ અગત્યના પ્રશ્નો, વિકલ્પો મળી શકતા હોય છે. ક્લિયર? તો આજનો પ્રશ્ન લખી લઈએ. ઋતુચક્ર કોને કહે છે, તેના તબક્કા વર્ણવો. તો મિત્રો, આજ પૂરતું આટલું રાખીએ છીએ. વાંચતા રહેજો, તૈયારી કરજો.